નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, જેના પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે આની અગાઉના પ્રકરણ 8માં ચતુષ્કોણો વિશે ભણી ગયા અને ચતુષ્કોણના પ્રકારો વિશે પણ ભણી ગયા. અલગ અલગ પ્રકાર હતા. સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના અલગ અલગ ભાગ હતા. લંબચોરસ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને એ બધાના ગુણધર્મો વિશે પણ આપણે તે પ્રકરણમાં અભ્યાસ કર્યો છે. અને તે બધા જ ગુણધર્મોને આપણે ધ્યાનમાં રાખીશું અને એનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક અહીંયા 9મા પ્રકરણમાં પણ કરવાનો આવશે. ઓકે, તો એક વખત એ નિયમો કે ગુણધર્મો જે કંઈ પણ હતા એને એક વખત ફરીથી યાદ કરી લેજો. હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 9, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. સૌથી પહેલાં તમને પ્રશ્ન એ થાય કે આ ક્ષેત્રફળનો ઉપયોગ કેમ કરવો પડ્યો અથવા તો એનો ઉપયોગ શું છે. તો આપણે પ્રકરણ 5માં જોઈ ગયા છીએ કે ભૂમિતિ જે છે એનો ઉદ્ભવ શા માટે થયો. તો ભૂમિતિનો અભ્યાસ પ્રારંભમાં ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે, એટલે કે ખેતરોની વહેંચણી કરવા માટે, ભાઈ કેટલી હદ સુધીની જમીન કયા વ્યક્તિની છે એ નક્કી કેવી રીતે કરી શકાય, તો એ બધું નક્કી કરવા માટે આપણે ભૂમિતિનો ઉપયોગ થયો, ઉદ્ભવ થયો ભૂમિતિનો. ઓકે, તો અહીંયા આગળ જ આપણને એવું એક ઉદાહરણ આપ્યું છે કે એક ખેડૂત છે જેનું નામ કંઈક બુધિયા નામ આપ્યું છે કે એક ખેડૂત પાસે ત્રિકોણાકાર ખેતર હતું. ઓકે, આપ જોઈ શકો છો એક ખેડૂત પાસે ત્રિકોણાકાર ખેતર હતું અને તે ખેતર તે પોતાની 2 દીકરીઓ અને એક દીકરાને, એટલે કે 2 પુત્રી અને એક પુત્રને સરખે ભાગે વહેંચવા માગતો હતો. અને તેણે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર જ એક બાજુને બરાબર 3 ભાગમાં વહેંચીને આ બાજુને વિભાજિત કરતા 2 બિંદુઓને તેની સામેના બિંદુઓની સાથે જોડી દીધા અને ખેતરને બરાબર 3 ભાગમાં વહેંચી દીધું. કેવી રીતે? તો ધારો કે આ જે ખેડૂતની વાત કરી છે ને તેનું ખેતર આ પ્રકારે ત્રિકોણાકારનું હતું. ત્યારબાદ તેણે આ ત્રિકોણની જે બાજુઓ હતી એના ઉપર આ પ્રમાણે 1 અને 2 આ 2 બિંદુ લીધા અને અહીંયા આગળથી એને સામેની બાજુ સાથે આવી રીતે જોડી દીધા. તો આ ત્રિકોણનું 3 ભાગમાં વિભાજન થયું છે તે આપણે જોઈ શકીએ છીએ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. એ રીતે એણે 2 પુત્રી અને 1 પુત્રની વચ્ચે આ ખેતરની વહેંચણી કરી. આ ખેતરની વહેંચણી જોઈને તમે તરત કહી શકશો કે શું એણે યોગ્ય કર્યું છે, આ વહેંચણી બરાબર થઈ કહેવાય? તરત જ તમે કહેશો કે ના, આ ભાગ નાનો છે, આ એનાથી મોટો છે અને આ સૌથી મોટો ભાગ છે. પરંતુ એ વખતના સમયમાં એ લોકોને ભૂમિતિનું આટલું જ્ઞાન નહોતું, પણ તેમ છતાં પણ એ લોકો આ રીતે એની વહેંચણી કરતા હતા. તો પછી આ જે વહેંચણી છે તે વહેંચણી યોગ્ય નહોતી. તો એ વહેંચણીમાં સુધારો કરવા માટે આપણે હવે સમતલીય વસ્તુઓના ક્ષેત્રફળનો અભ્યાસ કરવો જ પડે. તો હવે એના માટેનો ઉદ્ભવ થયો અને આ પ્રકરણની શરૂઆત કરીશું આપણે એના ઉપયોગથી જ. સૌથી પહેલાં ક્ષેત્રફળ, સમતલીય પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું? તો એની વ્યાખ્યા કે એની સમજૂતી અહીંયા છે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને સમતલીય પ્રદેશ કહે છે અને આ સમતલીય પ્રદેશના પરિમાણ અથવા તો માપને ક્ષેત્રફળ કહે છે. ઓકે, જે સમતલીય માપ છે તે પરિમાણને અથવા તેના માપને ક્ષેત્રફળ તરીકે આપણે ઓળખીશું. હવે આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એનું જો કોઈ મૂલ્ય ન આપ્યું હોય તો તેને કોઈ પણ એક એકમ દર્શાવવો પડે એના એકમ વડે. હવે તે એકમ ક્ષેત્રફળ છે માટે કાં તો સેન્ટીમીટર સ્ક્વેર હોય અથવા તો મીટર સ્ક્વેર હોય અથવા તો હેક્ટર હોય. આ 3માંથી કોઈ પણ એક એકમ વડે
તે માપને એટલે કે ક્ષેત્રફળને દર્શાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ પ્રકરણ 7માં કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો એકરૂપ આકૃતિ કોને કહેવાય? તો કે એવી બે આકૃતિ કે જેમના આકાર સમાન હોય અને તેમના માપ પણ સમાન હોય, તો તેવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિ કહેતા હતા. તો અહીંયા આગળ આપણી પાસે એ અને બી આ બંને આકૃતિઓ આપેલી છે. તે બંને આકૃતિઓ કેવી છે? એકરૂપ આકૃતિઓ છે. કેવી આકૃતિઓ છે? એકરૂપ આકૃતિઓ છે. ઓકે, આવી એકરૂપ આકૃતિઓનો બે અલગ અલગ પેજમાં અનુરેખણ કાગળ પર એટલે કે કોઈ એવા કાગળના કટિંગ કરીને એક આકૃતિની ઉપર બીજી આકૃતિ મૂકશો તો તે બરાબર બંધ બેસતી આવી જશે. તો પણ આપણે કહી શકીએ કે આ બંને આકૃતિ એકરૂપ આકૃતિઓ છે. ઓકે, તો આ એકરૂપ આકૃતિઓ હોય તો એના ઉપરથી આપણે શું કહી શકીએ તે જોઈએ. તો બંને આકૃતિ એ અને બી એકરૂપ હોય તો તે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ પણ સમાન હોય. એ આપણે કેવી રીતે નક્કી કર્યું કે એક કાગળ ઉપર બીજું કાગળ એક્ઝેક્ટ એવી જ આકૃતિનું કટ કરેલું હોય, એના કારણે આપણે કહી શકીએ. એટલે કે બે આકૃતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. પરંતુ આનાથી ઊંધું સાચું નથી. આનાથી ઊંધું વિધાન કેવું બનશે? તો આનાથી ઊંધું વિધાન એવું કહે છે કે જો બે આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય તો તેઓ એકરૂપ હોય તે જરૂરી નથી. કેવી રીતે? તો જો અહીંયા આગળ આપણને આકૃતિ આપેલી છે. આ છે લંબચોરસ અને આ છે ચોરસ. ઓકે, જેમાં આ લંબચોરસની બાજુઓના માપ આપણને આપ્યા છે 4 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર. આ બાજુનું માપ 4 સેમી છે, આ બાજુનું માપ 9 સેમી છે. જ્યારે ચોરસની દરેક બાજુનું માપ આપણને 6 સેમી આપ્યું છે. હવે લંબચોરસના ક્ષેત્રફળ વિશે આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આનું ક્ષેત્રફળ થશે 4 ગુણ્યા 9 એટલે કે 36 સેન્ટીમીટર સ્ક્વેર. જ્યારે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીશું તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે 36 સેન્ટીમીટર સ્ક્વેર. આ બંને આકૃતિઓના ક્ષેત્રફળ સમાન છે, 36 સેન્ટીમીટર સ્ક્વેર, 36 સેન્ટીમીટર સ્ક્વેર. પરંતુ તે બંનેના આકાર સમાન નથી, એટલે કે તેઓ એકરૂપ નથી. કારણ કે એકરૂપ હોવા માટે શું હોય? તેમના આકાર સમાન હોય અને તેઓ એકરૂપ હોય. પણ અહીંયા તો તેવું થતું નથી. એટલે કે બે આકૃતિઓ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ સમાન હોય. પરંતુ ક્ષેત્રફળ સમાન હોય તો તે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે નવો મુદ્દો જોઈએ. નવા મુદ્દાની અંદર અહીંયા આગળ આપણને એક આકાર આપેલો છે. આ આકારની અંદર એક ઊભી લાઈનવાળો વિભાગ છે અને બીજો આડી લાઈનવાળો વિભાગ છે. આ ઊભી લાઈનવાળો વિભાગ જે છે તે ક્યુ વિભાગ છે અને ઊભી લાઈનવાળો વિભાગ છે તે ક્યુ વિભાગ છે અને આડી લાઈનવાળો વિભાગ છે તે પી વિભાગ છે. હવે આ બંને વિભાગોને એમનું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ આ પી વિભાગ છે, આ ક્યુ વિભાગ છે. આ બંને આકૃતિઓને જોડવાથી જે ભાગ બને છે તેને આપણે નામ આપી દઈએ છીએ ટી. આખી આકૃતિ, આ બે આકૃતિ ભેગી કરવાથી જે આકૃતિ બને છે તેને આપણે ટી કહી દીધું છે. તો પછી આ આકૃતિ ટીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે પીના ક્ષેત્રફળનો અને ક્યુના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તેટલું ક્ષેત્રફળ ટી આકૃતિ જે આખી રચાય છે તેના ક્ષેત્રફળ જેટલો થાય. ઓકે, તો આમાં આપણે આ બે વસ્તુ ઉપરથી આપણે બે નિયમ કે બે વસ્તુ જે બે ટોપિક શીખ્યા એના ઉપરથી આપણે શું શીખ્યા? એક કે બે આકૃતિઓ એકરૂપ હોય એટલે કે જો આકૃતિ એ
અને આકૃતિ બી બંને એકરૂપ હોય એટલે કે સમાન હોય તો તેમના ક્ષેત્રફળ એરિયા ઓફ એ અને એરિયા ઓફ બી. સ્મોલ AR એટલે એરિયા, અંગ્રેજીમાં એરિયા એટલે ક્ષેત્રફળ કહેવાય, એટલે એરિયાનું શોર્ટ ફોર્મ AR અને કૌંસમાં જે આકૃતિ હોય તેનું નામ, એટલે એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ બી થાય. આપણે જોયું કે બે આકૃતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળ સમાન કહેવાય. તેને સાંકેતિક ભાષામાં આપણે આ રીતે સમજી શકીએ. એવી જ રીતે હમણાં આપણે ટી વિભાગ માટે સમજ્યા. ટી વિભાગમાં શું જોયું તો કે ટી વિભાગ એ પી અને ક્યુના ક્ષેત્રફળના સરવાળા જેટલો કે એમના ક્ષેત્રફળને જોડવાથી રચાય છે. એટલે કે એરિયા ઓફ ટી કેટલું થશે તો કે એરિયા ઓફ ટી એટલે કે એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ. એટલે કે આ પીનું ક્ષેત્રફળ અને ક્યુના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને આકૃતિ ટીનું ક્ષેત્રફળ મળે. ઓકે, તો આ મુદ્દાને આપણે આમાંથી ધ્યાનમાં આ રીતે લેવાના છે. પછીનો મુદ્દો સમજીએ. પછી આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે, તે આકૃતિઓનો અભ્યાસ કરીએ. અને તેમાં આપણને કીધું છે કે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ. ઓકે, તો પછી અહીંયા જોઈશું તો એક જ પાયો કયો છે? ડીસી છે. અહીંયા એક જ પાયો કયો છે? SR છે. ઓકે, ત્યારબાદ અહીંયા એક જ પાયો BC છે અને અહીંયા એક જ પાયો કયો છે? DC છે. પરંતુ આ આકૃતિઓના પાયા સરખા છે, પરંતુ સામેની જે બાજુઓ જે છે ચતુષ્કોણ કે જે બીજી જે પણ આકૃતિ રચાય છે એ બંને સમાંતર બાજુઓની વચ્ચે કે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી નથી. અહીંયા આગળ માત્ર ને માત્ર પાયા સમાન છે તે પ્રકારની જ આકૃતિઓ છે. ઓકે, આ બધામાં પાયો સમાન છે માત્ર. જો જેમ કે અહીંયા આગળ છે ABCD અને બીજો ચતુષ્કોણ છે EFCD. આ બંનેમાં CD પાયો સમાન છે, અહીંયા પાયો SR સમાન છે, અહીંયા પાયો BC સમાન છે અને છેલ્લી આકૃતિમાં પાયો DC સમાન છે. પરંતુ આ સામેની જે બાજુ છે તે બાજુઓ કે શિરોબિંદુઓ એ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા નથી. માત્ર આ ચારે ચાર આકૃતિની અંદર જે પણ બે બે આકૃતિઓ છે તેમના માત્ર પાયા સમાન છે તેવું કહ્યું છે. પરંતુ હવેની જે આકૃતિઓ આપણે જોઈશું, આકૃતિ 9.5ની અંદર જે આકૃતિઓ આપણે આપેલી છે તે આકૃતિઓમાં આપણે જોઈશું ને તો તેમાં પાયો DC અને સામેની બાજુ AF, તો આ બે સમાંતર રેખાઓની વચ્ચે આકૃતિઓ આવેલી છે. બીજી આકૃતિમાં જોઈશું તો SR અને PN બે સમાંતર બાજુઓની વચ્ચે અને સમાન પાયો તે રીતે છે. ત્રીજી આકૃતિમાં જોઈશું તો BC અને AD સમાંતર છે, તેની વચ્ચે બે ત્રિકોણો આવેલા છે. અને છેલ્લી આકૃતિની અંદર DC સમાંતર AP અને તેની વચ્ચે અને સમાન પાયો બંને આકૃતિમાં DC આપેલો છે. તો પહેલી આકૃતિ આપણે કેવી જોઈ કે જેમાં માત્ર પાયો સમાન હતો. આમાં પાયો સમાન પણ છે અને આકૃતિઓ બે સમાંતર રેખાઓની વચ્ચે જ આવેલી છે. તે પ્રકારની આકૃતિઓ આપણે જોઈ. ઓકે, હવે તેના પછી આપણે હવે એવી આકૃતિઓ જોઈશું કે જેમાં પાયો સમાન હોય પરંતુ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય નહીં. જેમ કે અહીંયા જો, અહીંયા આગળ બે આકૃતિ છે એમાં પાયો સમાન છે પરંતુ અહીંયા આગળ આ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા નથી. અહીંયા પણ પાયો સમાન પરંતુ સમાંતર રેખાઓની વચ્ચે નથી. પછીની આકૃતિમાં જોઈશું તો તેમાં પણ પાયો સમાન છે પરંતુ સમાંતર રેખાઓની વચ્ચે આવેલ નથી. ઓકે, ત્યારબાદની આકૃતિ જોઈશું આપણે, આકૃતિ નંબર 9.7. એમાં આપણને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણો જે છે તેમાં પણ જો આપણે સ્પેશિયલ આ આકૃતિ વિશે વાત કરીએ તો જેમાં આ પાયો સમાન નથી. કેમ? કારણ કે અહીંયા આગળનો પાયો અને આ પાયો બદલાઈ જાય છે. એવી જ રીતે અહીંયા આગળ પણ પાયો બદલાઈ જાય છે, માટે અહીંયા આગળ પાયો સમાન નથી. તો આટલી પ્રકારની આકૃતિ આપણે જોઈ. કયા કયા પ્રકારની આકૃતિ જોઈ? પહેલી આકૃતિ કે માત્ર પાયો સમાન હોય, પછી પાયો સમાન તથા સમાંતર
બાજુની સમાંતર રેખાની વચ્ચે હોય. પછી આપણે શું જોયું કે પાયો સમાન હોય પરંતુ રેખા સમાંતર ના હોય. અને છેલ્લે આપણે જોયું કે જેમાં પાયો સમાન ના હોય. ઓકે, આ પ્રકારની આકૃતિઓ આપણે જોઈ અને આ જ આકૃતિનો અભ્યાસ આપણે સ્વાધ્યાય 9.1ની અંદર આવી આકૃતિ આપણને આપેલી હોય તેના ઉપરથી જણાવવાનું છે. પહેલાં એની નોંધ વાંચીએ કે સ્વાધ્યાય 9.1ના પ્રશ્ન નંબર 1ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. તો 9.1માં આપણને કીધું છે કે નીચેની આકૃતિઓમાં એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની જોડની વચ્ચેની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ આવેલી છે તે આપણે જણાવવાનું છે. અને આવેલી હોય તો એની સમાંતર રેખાઓના નામ જણાવવાના છે. ઓકે, તો આપણી પાસે આ 6 આકૃતિઓ છે. તો તેનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં અહીંયા આગળ ડીસી એ સમાન પાયો છે અને AB અને DC બે સમાંતર બાજુઓની વચ્ચે બે આકૃતિઓ આવેલી છે. માટે પહેલાંની અંદર આપણે કહી શકીશું કે DC સમાંતર AD, DC સમાંતર AB અને બે આકૃતિઓ સમાન પાયો કયો છે? DC છે. પાયો કયો સમાન છે? DC. આ પહેલી વાત પૂરી થઈ. બીજી આકૃતિની અંદર ચતુષ્કોણ PQRS અને બીજો ચતુષ્કોણ છે MNRS. તેમનો પાયો સમાન છે પરંતુ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા નથી, માટે તેના વિશે આપણે કંઈ કહી શકીશું નહીં. પરંતુ આકૃતિ 3ની અંદર જુઓ, સમાન પાયો QR છે અને PS તથા QR નામની બે સમાંતર બાજુઓની વચ્ચે બે આકૃતિઓ આવેલી છે, માટે તેના વિશે આપણે કહી શકીશું કે QR સમાંતર PS, QR સમાંતર PS અને સમાન પાયો કયો થઈ જશે? તો તરત તમે કહેશો કે સમાન પાયો QR થઈ જશે. ઓકે, ત્યારબાદ ત્રીજી આકૃતિમાં ચોથી આકૃતિમાં જોઈશું તો તેમાં અહીંયા આ ભાગ સમાંતર થતો નથી, માટે તેના વિશે આપણે પાયો સમાન નથી, માટે બીજું કંઈ કહી શકીશું નહીં. પરંતુ અહીંયા આગળ પાયો AD સમાન પાયો છે અને AD તથા BQ બે સમાંતર રેખાઓની વચ્ચે આકૃતિ આવેલી છે, માટે તેના વિશે આપણે કહી શકીશું કે તે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલો છે. કઈ બે સમાંતર રેખાઓ? AD તથા BQ. એ બે સમાંતરની વચ્ચે અને સમાન પાયો કયો છે? AD છે. ત્યારબાદની આકૃતિમાં જોઈશું તો અહીંયા આગળ કોઈ પણ આકૃતિના પાયો સમાન છે નહીં, એટલે એના વિશે આપણે કંઈ કહી શકીશું નહીં. તો સમાન પાયો હોય તેવી આકૃતિઓ આપણને કઈ મળી? તો એક તો પહેલી આકૃતિ, ત્યારબાદ ત્રીજી આકૃતિ, ત્યારબાદ પાંચમી આકૃતિ. આ 3 આકૃતિ આપણને એવી મળી કે જેમાં પાયો સમાન છે અને તે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ છે. ત્યારબાદ નવો મુદ્દો છે કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ભણવાનું છે, કે એના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો હવે અહીંયા આગળ આપણને એક આલેખ પત્ર છે, તે આલેખ પત્ર ઉપર આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલ છે. ઓકે, તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાયો સમાન રાખ્યો છે DC. ઓકે, કયો સમાન પાયો છે? DC સમાન પાયો રાખેલ છે. DC સમાન પાયો છે તેવા ચતુષ્કોણો અહીંયા આગળ છે. ચતુષ્કોણ ABCD અને બીજો ચતુષ્કોણ છે PQCD. બીજા ચતુષ્કોણને આપણે અલગ રંગથી દોરીએ તો જલ્દી ધ્યાનમાં આવશે. PQCD આ બે ચતુષ્કોણ છે. આ બે ચતુષ્કોણ દોર્યા છે, તેમના ક્ષેત્રફળ વિશે આપણે વાત કરવી હોય તો આપણે તેમનું ક્ષેત્રફળ શોધી શકીએ. હવે આલેખ પત્ર ઉપર આવી રીતે કોઈ પણ ચતુષ્કોણ દોરેલ હોય તેનું ક્ષેત્રફળ કેવી રીતે નક્કી કરી શકાય? તો આ આલેખ પત્ર પર ધારો કે આપણે પહેલાં ચતુષ્કોણ ABCDની વાત કરીએ તો તેની અંદર રચાતા જે ચતુષ્કોણો છે તે ચતુષ્કોણમાં જે આલેખપત્રના 1 સેન્ટીમીટરનો જે ભાગ હોય તે ભાગમાંથી જે આખા ચોરસ છે, એટલે કે 1, 2, 3, 4
અને આ પાંચમો ભાગ પણ ગણતરીમાં લેવાનો, કારણ કે જે ભાગનો અડધા કરતાં વધારે ભાગ દેખાતો હોય, જો ઘણા બધા ચતુષ્કોણ અહીંયા આગળ કટ પણ થઈ જાય છે, જેમ કે આ ચતુષ્કોણ કપાયેલ છે, આ ચતુષ્કોણ કપાયેલ છે, પણ તે ચતુષ્કોણ જે કપાયેલ છે તે અડધા કરતાં વધારે ભાગ કપાયેલો છે, તો તેને ગણતરીમાં નહીં લઈએ. જે ચતુષ્કોણનો અડધા કરતાં વધારે ભાગ, જો આ ભાગ જે છે એ થોડો વધારે ભાગ, અડધા કરતાં વધારે ભાગ છે, માટે તેને ગણતરીમાં લેવો પડશે. તો આપણે 1 2 3 4 5. ત્યારબાદ અહીંયાથી જોઈશું તો 6 7 8 9 અને અમુક અડધા કરતાં વધારે છે એટલે 10. ત્યારબાદ 11 12 13 14 અને 15. એવી રીતે જોવાથી કુલ 15 ચોરસ એવા છે કે જે ગણતરીમાં લઈ શકાય. માટે આ ABCD ચતુષ્કોણ જે છે તેનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર સ્ક્વેર છે તેવું આપણે કહી શકીએ. તો આવી રીતે આલેખપત્ર ઉપર કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો હોય તો તેનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. એવી જ રીતે આપણે જે બીજો ચતુષ્કોણ છે PQCD તે ચતુષ્કોણ વિશે પણ આપણે વાત કરીએ તો એના માટે આ 1 આ 2 3 4 અને 5, ત્યારબાદ 6 7 8 9 તથા 10 11 12 13 14 તથા 15. આ 15 ચોરસ એવા છે કે જે ગણતરીમાં લઈ શકાય, તો એનું પણ ક્ષેત્રફળ આપણને 15 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. તો આ રીતે આપણે આલેખપત્ર પર કોઈ પણ ચતુષ્કોણ હોય તો તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા તાસની અંદર આપણે બીજી પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું અને પ્રમેય 9.1 પછી ઉદાહરણ તે વગેરેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ મુદ્દાઓનું પુનરાવર્તન અને 8મા પ્રકરણના જે ગુણધર્મો હતા ચતુષ્કોણ વિશેના તેનો તમારે અભ્યાસ કરવાનો છે અને એનું પુનરાવર્તન કરવાનું છે. ઓકે, થેન્ક યુ.